નીલી કાકા, તમે અમારે તો જવાનો બહુ ઉતાવળ છે. આપણા મોટા સાહેબને વાત કરી એમાં બધું આવી ગયું. છોટો ટાઈમ પકડે છે તેમ છતાં તમારો આગ્રહ છે એટલે વાત કરીશ. સેદરાણા ગામ એ મારું ગામ છે. મારા જેઠા દાદા હતા તે આ ગામમાં રહેતા હતા અને પછી અહીંથી અમે સુજાનપુર ગામે ગયા. આજની આ ચૂંટણી સભાની અંદર ઉપસ્થિત આપણા લોકલાડીદાર ધારાસભ્ય ચંદનજી, ઇબ્રાહીમભાઈ અને આપણા આ ચારે ચાર નીચેના ઉમેદવારો અને આપણા જિલ્લાના ઇદ્રીસભાઈ ઉમેદવાર, આપણે 6 તારીખે બંને મશીનમાં અંજાના નિશાન ઉપર મત આપવા માટે વિનંતી કરવામાં આવ્યા છીએ. આ ગામમાંથી કેટલાક માણસો આપ અને આઈઆઈએમના ઉમેદવાર બની અને વિઘન કરવા માટે આવ્યા છે. એને ઓળખી લો. 22,000 આપણા મત કાઢવાનો ધંધો છે ગોકુળની ઓફિસમાંથી થયો હતો. કેટલી બધી મહેનત કરી અને આપણે એમાં જીત મેળવી એ યાદ કરો ભાઈ. તમે આપને મદદ કરો એ બીજેપીને મદદ જ છે. તમે જે ઇનડાયરેક્ટલી બીજેપીને મદદ કરો છો એટલે આપણે એમના મૂલ્યો વખોડવાના છે. એટલે હવે મજબૂત થાવ અને આપણે એક થાવ. કેટલી બધી પરિસ્થિતિ આ દેશની ખરાબ કરી છે એમને. મોંઘવારી જુઓ. આ દેશમાં કે અમે બધું કર્યું, કોંગ્રેસે કશું નહોતું કર્યું. ખાલી તમે તો વેચવાનું જ કામ કર્યું. કોંગ્રેસે જે ઊભું કર્યું છે ને એ બધું વેચવાનો ધંધો જ કર્યો છે. તમે ઘોચીની ઘોણી અમને પીલ્યા છે. એટલે હવે હાથ થઈ જાય છોડો. પણ જો આપણે જ આપણે અંદર અંદર લડાતા હોઈએ તો આ ભાઈ ફાઈ જાય છે. 2 મિનારીઓ લડાતી હોય રોટલા માટે તો કોણ ફાઈ જાય? વાંદરા ફાઈ જાય. એટલે વાંદરાઓને હવે દૂર કરવા છે. સંગઠિત થાવ, મજબૂત થઈ અને આપણે કોંગ્રેસને મત આપીએ, અંદર અંદરની લડાઈ દૂર કરીએ એવી શુભકામનાઓ સાથે હું આપને 26 તારીખે બંને મશીનમાં પંજાના નિશાન ઉપર મત આપવા વિનંતી કરું છું. અને આપણા ચારે ઉમેદવાર અને જિલ્લાના ઉમેદવાર જીતવાના જ છે એ નક્કી છે. એવી શુભકામનાઓ સાથે વિશ યુ બેસ્ટ ઓફ લક.